સમાચાર મળી રહ્યા છે ભરૂચથી 15 દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભેજા બાજુએ કબજો કરી લીધો. મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી. દયા ડાકણને ખાય એ કહેવત સાર્થક થતો કિસ્સો ભરૂચના ચિત્સિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવ્યો છે. જો કે છેવટે મકાન માલિકે કાયદાનો સહારો લેતા ભેજા બાજુ સિરીન જેલ હવાલે. ભરૂચ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ મકાન માલિકની અરજી માન્ય રાખી ભેજાબાજ સિરીન વિરુદ્ધ કાર્યવાહી કરવા હુકમ કર્યો. લાંબી લડત બાદ મકાન માલિકે હાશકારો અનુભવ્યો. વૃદ્ધ મકાન માલિકને આખરે મળ્યો ન્યાય. ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજા કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. એવી જ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલા ચિત્સિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી. જે ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું, મેં મકાન લઈ લીધું છે, 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે, ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું. તો મકાન માલિક અજીજભાઈએ 15 દિવસ માટે મકાન આપ્યું હતું. ત્યારબાદ 15 દિવસ બાદ મકાન ખાલી કરવા માટે કહેતા સિરીને મકાન હજી 15 દિવસ માટે આપો એમ કહ્યું હતું. 1 મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અજીજભાઈએ સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા સિરીન નામની ઠગ મહિલાએ તમારાથી થાય એ કરી લો, હું મકાન ખાલી નહીં કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ગયા હતા. ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ ઠગને મકાન ખાલી કરવા માટે કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું. આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈએ કાયદાનો સહારો લઈ 2023ની સાલમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશેની આશાએ દર ભટક્યા હતા. જો કે એક કહેવત છે કે હંમેશા સચ્ચાઈની જીત થાય છે. એ મકાન માલિકની લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજી માન્ય રાખી ભેજાબાજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ હુકમ કરતા આજરોજ ઠગ સિરીન વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ઠગ સિરીનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઠગ મહિલાએ મકાન માલિકના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા હતા. એ સીસીટીવી પણ હાલ વાયરલ થઈ રહ્યા છે. મારું નામ અબ્દુલ અઝીઝ છે. મારું મકાન ચિસ્તિયા ટાઉનશીપમાં આવેલ છે, જેમાં ભેજાબાજ મહિલા સીનબાન ઉપરના માળનો કબજો ઘણા સમયથી કરેલ હતો. જેના લીધે જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ હતી. જે અંગે ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે. જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત કરું છું. જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી મહિલા સીન બાનુને જેલના સળિયા પાછળ ધકેલી આપી છે.